ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिके। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 37। भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भव महाशनो महापाप्मा विद्धि एनम् इह वेरिणम्। काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् विद्धि एनम् हि वेरिणम्। माताजी। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवम् महाशनो महापाप्मा विद्धि एनम् हि वेरिणम्। श्री भगवान उवाच काम एष क्रोध एष
નાશનો મહાપાપના વિદ્યેન વિવેરેણ. શ્રી ભગવાન ઉવાચ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, કામ વિષય વાસના એશ આ, ક્રોધ ક્રોધ એશ આ, રજોગુણ રજોગુણથી સમુદ્ભવ ઉત્પન્ન, મહાસન સર્વભક્ષક, મહાપાપમાં મહાપાપી, વિધિ જાણ, એનમ તેને, ઇહ આ ભૌતિક જગતમાં, વેરેણમ મહાન શત્રુ. અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે, અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. બધા મારી સાથે એકવાર બોલજો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે, અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદ કહે છે, જ્યારે જીવાત્મા જ્યારે ભૌતિક સર્જનના સંપર્કમાં આવે છે, ત્યારે તેનો સનાતન કૃષ્ણ પ્રેમ રજોગુણના સંગથી કામમાં રૂપાંતર પામે છે. અથવા બીજી રીતે કહી શકાય કે જેમ દૂધ ખાટી આંબલીના સંગથી દહીંમાં રૂપાંતર પામે છે, તેમ ઈશ્વર પ્રેમનો ભાવ કામમાં પરિવર્તિત થઈ જાય છે. વળી જ્યારે કામ અસંતુષ્ટ રહે છે, ત્યારે તે ક્રોધમાં પરિણમે છે. ક્રોધ મોહમાં પરિવર્તિત થાય છે, અને મોહ ભૌતિક જીવનના ચક્રને કાર્યરત રાખે છે. તેથી કામ જીવાત્માનો સૌથી મોટો શત્રુ છે, અને આ કામને લીધે જ વિશુદ્ધ જીવાત્માને આ સંસારમાં લપેટાયેલા રહેવું પડે છે. ક્રોધ તમોગુણનું પ્રકટીકરણ છે. પ્રકૃતિના ગુણો પોતે જ પોતાને ક્રોધ તથા અન્ય રૂપોમાં પ્રગટ કરે છે. માટે જો રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા રજોગુણનું તમોગુણમાં અધપતન થવા ન દેતા તેને સત્વગુણમાં સમુદ્ધ કરવામાં આવે તો આધ્યાત્મિક આસક્તિ દ્વારા ક્રોધમાં પતિત થવામાંથી મનુષ્યને ઉગારી શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના નિત્ય વર્ધમાન ચિન્મય આનંદ માટે પોતાના અનેક રૂપે વિસ્તાર કર્યો, અને જીવાત્માઓ તેમને આ ચિન્મય આનંદના જ અભિન્ન અંશો છે. તેમને પણ આશિક સ્વતંત્રતા હોય છે, પરંતુ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ દ્વારા જ્યારે સેવા ભાવનું રૂપાંતર વિષય ભોગની વૃત્તિમાં થાય છે, ત્યારે તેઓ કામના આવેગને વશ થઈ જાય છે. ભગવાને આ ભૌતિક સર્જનની રચનાબદ્ધ જીવોને તેમની કામ વૃત્તિઓની પૂર્તિ કરવા સારું સુવિધા આપવા માટે કરી છે. અને જીવાત્માઓ જ્યારે લાંબા સમય સુધી કામ પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવાથી પૂરેપૂરા મૂંઝાઈ જાય છે, ત્યારે તેઓ પોતાની મૂળ સ્વરૂપ અવસ્થા વિશે જિજ્ઞાસા કરવા લાગે છે. આ જિજ્ઞાસા એ વેદાંત સૂત્રોની શરૂઆત છે, જેમાં કહેવાયું છે અર્થાતો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્ય પરમ તત્વ વિશે જિજ્ઞાસા કરવી જોઈએ. આ પરમ તત્વની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમમાં આ પ્રમાણે આપી છે. જન્માદસ્ય તો ઈશ્વર ઇતરત્વ સર્વ વસ્તુઓનું ઉદ્ભવ સ્થાન પરબ્રહ્મ છે. તેથી કામનો ઉદ્ભવ પણ પરબ્રહ્મમાંથી થયો છે. માટે જો કામને ભગવત પ્રેમમાં અથવા કૃષ્ણ ભાવનામાં
કરવામાં આવે અથવા અન્ય શબ્દોમાં કૃષ્ણ પ્રત્યે બધી ઈચ્છાઓ થતી હોય તો કામ તથા ક્રોધ બંને આધ્યાત્મિક થઈ શકે. ભગવાન શ્રી રામના મહાન સેવક હનુમાનજીએ રાવણની સોનાની નગરી બાળીને પોતાનો ક્રોધ વ્યક્ત કરેલો, પરંતુ એમ કરવાથી તેઓ મહાન ભગવત ભક્ત થયા હતા. અહીં ભગવદ્ ગીતામાં પણ ભગવાન અર્જુનને પહેરે છે કે તે ભગવાનને પસંદ કરવા માટે પોતાના ક્રોધને શત્રુઓ પર પ્રગટ કરે. માટે કામ તથા ક્રોધ કૃષ્ણ ભાવના અમૃતમાં પોરી દેવાથી તેઓ આપણા શત્રુ મટીને મિત્ર બની જાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपकदामयं ददाति वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवान् श्रीरूपं साग्रजातं सगरघुनाथां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगमनिता शिक्षार्थं. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधा सप्तकांत गौरांगी राधे वृंदावनेश्वरी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत राधा शिवासुंदर. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. બધા ભક્તોનું સ્વાગત છે સોમવારના સત્સંગમાં. તો આપણે અહીંયા કર્મયોગમાં પહોંચી ગયા છીએ. ભગવાન કર્મયોગથી સમજાવે છે અર્જુનને. ભગવદ ગીતાના 5 વિષય છે, ઘણા જાણે છે બધા ભક્તો. જીવ, જે આપણે બીજા અધ્યાયમાં સમજી ગયા, બીજા અધ્યાયમાં સમજ્યા ને બધા જીવ વિશે. જીવની બધી બધી વાત સમજાય ભગવાન. આગળ ઈશ્વર વિશે સમજશું, પછી ચોથા અધ્યાયમાં પરમેશ્વરના ઈશ્વરમાં ઈશ્વર વિશે, જીવ ઈશ્વર, પછી પ્રકૃતિ, કાળ, સમયની ગણના, અને અહીંયા ભગવાન સમજાવે છે કર્મ. આ 5 વિષય ભગવદ ગીતાના વિષયો છે, 5 મુખ્ય વિષયો. તો આગલા શ્લોકમાં ભગવાને અર્જુન બોલે પ્રશ્ન પૂછે છે, પ્રભુજી સમજાવ્યું છે કે અર્જુન કહે છે, હે વિષ્ણુવંશી, જાણે કે બળજબરી તેમાં પોરવાયો હોય તે મનુષ્ય ઈચ્છા ન હોવા છતાં પાપ કર્મમાં સાથી ઘેરાય છે. ઈચ્છા કરવા ઈચ્છતો નથી જીવ, ઈચ્છા કરવા પાપ કરવા માટે, તો શું કરવા ઘેરાય છે? એવો અર્જુનનો પ્રશ્ન છે આગલા શ્લોકમાં. અને ભગવાન આ શ્લોકમાં એનો ઉત્તર આપે છે. ભગવાન બોલે છે. કોણ બોલે છે? ભગવાન. ભગવાન કહે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવમ મહાસનો મહાપાપમાં વિધિ એને નિરીક્ષેણ. હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. ભગવાન કહે છે. આ પ્રભુપાદજી અનુવાદમાં 2 વસ્તુ સમજાવે છે. એક આમાં નીકળવાનું સમજાવે છે અને કઈ રીતે આમાં પહેરાય છે એવું આ ભાવાર્થ પ્રભુપાદજી સમજાવે છે. તો જીવાત્મા જ્યારે ભૌતિક સર્જનના સંપર્કમાં આવે ને ત્યારે તેનો સનાતન કૃષ્ણ પ્રેમ શાંતિ દૂષિત થઈ જાય. રજોગુણના કામમાંથી રૂપાંતર પામી જાય. હરેક જીવના હૃદયમાં કૃષ્ણ પ્રેમ રહેલો છે, શુદ્ધ કૃષ્ણ પ્રેમ રહેલો છે. જીવાત્મા શુદ્ધ છે, પરંતુ પ્રકૃતિના ગુણ દ્વારા. બહુ સરસ એક ઉદાહરણ છે કે ભગવાન આ ભૌતિક જગતના સર્જન માટે 3 વિશ્વ ધારણ કરે, એમાં 3 ગુણ ધારણ કરે ભગવાન. તો વિષ્ણુ ભગવાન છે ને એ સત્વગુણનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ એ સત્વગુણનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ સત્વગુણનું પ્રતીક છે અને એમાંથી પુરાણ પ્રગટ થાય છે. ગર્ભોદક્ષાઈ વિષ્ણુના નાભીમાંથી સૃષ્ટિના સર્જન માટે.
બ્રહ્માજી પ્રગટ થાય. શું કરવા માટે? વિસ્તાર. વિસ્તાર કરવું કોનું કાર્ય છે? રજોગુણ. બ્રહ્માજી શું કરે? સૃષ્ટિનું સર્જન કરે. ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરે. હરેક જીવાત્માની જવાબદારી કોની છે? ભગવાનની. હા, કોઈ ભૂખો રહે, ખવડાવવું, પીવડાવવું, બધું જવાબદારી કોની છે? ભગવાનની. પણ એના આધારે પ્રકૃતિ ક્રિયમાણ, એના કર્મને આધારે એને વસ્તુ મળે. મળે ખરું, એવું નહીં, મળે જ, પણ એને સ્ટ્રગલ કરવો પડે. બે ભાઈ હોય, બરોબર, એક ધની વ્યક્તિ હોય, બરોબર છે, અને એક ગરીબ હોય. એકને પોતાની ઈંદ તૃપ્તિ માટે અનાયાસે બધું મળ્યા કરે, અને એકને બહુ પ્રયાસ કરવો પડે. એના કારણે પ્રકૃતિના જ છોકરાઓ છે, બરોબર છે, પણ કર્મને આધારે શું થાય છે? કર્મને આધારે એને આ ભોગવવું અને પ્રયાસ કરવો મળે. જોજો, પ્રભુ એક વાર હમણાં સમજાવ્યું હતું કે કોઈ ભૂખે નથી મરતું. કોઈ ભૂખે મરે છે? કોઈ સાંભળ્યું કેટલા ભૂખ્યા મરે છે? નહીં, કોઈ ભૂખે નથી. લોકો જેટલા ખાવાથી મરે છે ને, એટલા ભૂખેથી મરતા નથી. આ કાર્ય કોનું છે? ભગવાનનું છે. ભગવાનની જવાબદારી છે કે ભગવાન પાલન પોષણ કરે છે. તો કહેવાનો મતલબ એમ છે કે સત્વગુણ અને પછી રજોગુણ. રજોગુણનું રૂપાંતરથી વિસ્તાર કરવું. બ્રહ્માજી શું કર્યું? સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કર્યું, અને પછી બ્રહ્માજી વિસ્તાર જયારે કર્યો ને, પછી 4 કુમાર ઉત્પન્ન કર્યા. 4 કુમારની ઉત્પત્તિ કરે. સાંભળ્યું તો ભાગવતમ વાંચ્યું હોય તમે? સનક, સનંદન, સનત કુમાર, સનાતન. તો 4 કુમાર ઉત્પન્ન કરે. કોણ? બ્રહ્માજી ને ઉત્પન્ન કરે. પછી એને આદેશ આપે કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. બ્રહ્માજીના પિતા છે કોના? 4 કુમાર. તેને આદેશ આપ્યો કે તમે સૃષ્ટિનું વિસ્તાર કરો, પ્રજોત્પત્તિ કરો. તો એ 4 કુમાર શું કે? નહીં, અમે નહીં કરી. કેમ? અમારે આમાં પડવું નથી, અમારે બ્રહ્મા નહીં રહેવું એમ કે. તો બ્રહ્માજીને શું આવી જાય? બ્રહ્માજીને શું આવી જાય? ક્રોધ આવી ગયો. તો બ્રહ્માજીને ક્રોધ આવી ગયો તો શું થયું? બ્રહ્માજીના ભવરમાંથી શિવજી પ્રગટ થઈ ગયા. શિવજી કોનું પ્રતીક છે? શિવજીનું તમોગુણનું પ્રતીક છે. શિવજીની તમોગુણ પ્રતીક. તમોગુણ શું કરે? નાશ. વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે, બ્રહ્માજી સર્જન કરે, અને શિવજી નાશ કરે. તો જેવો જીવાત્મા શુદ્ધ છે, પણ આવ કરવા દ્વારા શું થઈ જાય? સમજવા એક્ઝામથી કે કોને ક્રોધ આવી ગયો? રજોગુણથી તમો બ્રહ્માજીને ક્રોધ આવી ગયો. શું કરવા? ક્રોધ આવી ગયો. શું કરવા? એની આજ્ઞાનું પાલન નહીં કર્યું. એની આજ્ઞાનું પાલન કર્યું નહીં, એટલે એને ક્રોધ આવી ગયો. તો હરેક જીવાત્મામાં શું છે? કૃષ્ણ પ્રેમ છે, પણ શું થાય છે? પરિવર્તિત થઈ જાય છે. કેમાં? ક્રોધમાં. અથવા બીજી રીતે કહી શકાય કે જેમ પ્રભુપાજી બીજી સમજાવે છે કે દૂધ ખાટી આંબલીના સંપર્કમાં આવે તો શું થઈ જાય? દહીં બની જાય. શું થઈ ગયું એને? ખટાશ લાગી ગઈ. ખટાશ લાગી, શું થઈ ગયું એને? એટલે બગડી ગયું, એટલે દહીં બની ગયું. દહીંમાં રૂપાંતર થઈ ગયું એના કારણે, પ્રકૃતિના સંપર્કના કારણે. તેમ ઈશ્વર પ્રેમનો ભાવ કામમાં પરિવર્તિત થઈ જાય છે. વળી જ્યારે કામ અસંતુષ્ટ રહે ત્યારે તેને શું થાય? ક્રોધમાં રૂપાંતર થાય. ક્રોધ મોહમાં પરિવર્તિત થાય છે, અને મોહ ભૌતિક જીવનના ચક્રને કાર્યરત રાખે છે. આનું એક સરસ એક તમને ઉદાહરણ આપું. આ એક કથા છે, તમને આમાંથી સમજાઈ જાય કે ચક્રને કઈ રીતે વધારે. આ કથા વિશ્વામિત્રની કથા છે. વિશ્વામિત્ર કોણ હતા? વિશ્વામિત્ર કોણ? ભગવાન રામચંદ્ર ભગવાન જયારે ધરતી પર આવ્યા ત્યારે એમના ગુરુ રૂપે પ્રગટ થયેલા વિશ્વામિત્ર. તો વિશ્વામિત્ર ક્ષત્રિય હતા. તો જ્યારે એકવાર એની સૈન્યને લઈ અને
વશિષ્ઠ મુનિના આશ્રમમાં રાત રોકાઈ છે. યુદ્ધ લડવા ગયા હોય અને આનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં છે, બધા વાંચ્યું હશે કદાચ. તો ત્યાં વશિષ્ઠ મુનિના આશ્રમમાં રોકાઈ જાય છે. તો સૈન્ય બળ કેટલું બધું જોરદાર. રાજા જયારે લડવા જાય તો એની સેના કેટલી બધી હોય, વિશાળ હોય ને. તો સૈન્ય લઈને જાય, વશિષ્ઠ મુનિના આશ્રમમાં રાત રોકાઈ જાય. તો વશિષ્ઠ મુનિને કહે પેલા મિત્ર હોય ડી કઈ નહીં, તમે રોકાઈ જાઓ, હું તમારી વ્યવસ્થા કરી નાખીશ. તો વિશ્વામિત્ર કહે કે આ સૈન્ય તો જોવો તમે કેટલા બધા છે સૈનિકો, કે નહીં તમે ચિંતા નહીં કરો, બધાની વ્યવસ્થા થઈ જાય. તો વશિષ્ઠ મુનિ પાસે એક ગાય હોય, એનું નામ છે કામધેનુ ગાય. તો કામધેનુ ગાયને આદેશ આવે. તો કામધેનુ ગાય છે ને, જે સૈનિકોને જે ખાવું હોય ને એ બધી વ્યવસ્થા કરી નાખે. જે ખાવું હોય, જે મનમાં વિચાર કરે ને બધું એને બધાને મળી જાય. અને બધા બહુ આનંદમાં આવી જાય. ઓહો, આ તો જે આપણે રાજમહેલમાં મળતું તેનાથી વિશેષ વસ્તુ મળ્યું, સમજા. અને વિશ્વામિત્ર હોય રાજા, એને બહુ આનંદ થયો. એક દિવસ 2 દિવસ રોકાણા અને આ રોજ રાતે આમ જમાયું. અને જેવી રીતે મહેલમાં કેમ રાત્રે બધું ચાલતું ગીત સંગીત એવું બધું ચાલુ થઈ ગયું. જમી કાઢીને પછી એવું બધું એમ લાગ્યું જ નહીં કે અમે વશિષ્ઠ મુનિના આશ્રમમાં રોકાણા છીએ. એક રાજપાટ જેવું જીવન ચાલુ થઈ ગયા બધા, મદિરાપાન. એ પછી વિશ્વામિત્રને થયું કે આ બધું અદ્ભુત છે. તો એને હું ઈચ્છા કરી કે આ ગાય એને વાત કરી, આ ગાય દ્વારા થાય છે, એને આ બધી વ્યવસ્થા કરી છે. તો એ આ ગાયની માંગણી કરે વશિષ્ઠ મુનિ પાસે કે મને આ તમે તમારી ગાય આપી દે. એમાં એને થાય કે આવું એક હું કહો રાજા છું અને આ એક સામાન્ય સંન્યાસી છે અને આવું બધું કરે છે, મને તમે આ તમારી ગાય આપી દો. તો વશિષ્ઠ મુનિ ના પાડે. કેમ કે આ મારી એક આજીવિકા છે, જેની દ્વારા એ મારી યજ્ઞ સંપન્ન કરવામાં, હું જ્યારે યજ્ઞ કરું છું એમાં બધી વિવિધ સામગ્રીઓ મને માં સહાય કરે છે, એટલે હું આ તમને નહીં આપી શકું, મને ક્ષમા કરું છું. તો આ વિશ્વામિત્રને ક્રોધ આવી જાય. વિશ્વામિત્રને ક્રોધ આવી જાય, હું તમારી ગાય ગમે તે રીતે લઈ લઈશ. તો એમને પછી એની પદવી પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરી. એની જે પદવી હતી, એને કઈ પદવી હતી? વશિષ્ઠ મુનિની પદવી હતી. એની પદવી હતી બ્રહ્મઋષિ હતા. કેવા હતા? બ્રહ્મઋષિ હતા. તો બ્રહ્મઋષિ થઈશ ને તો મને બધું મળી જશે. તો એને તપસ્યા ચાલુ કરી. હરેક લોકમાં ઋષિ હોય, તો બ્રહ્મ ઋષિની પદવી કયા લોકમાં હોય? બ્રહ્મલોકમાં. પછી તપલોક. તપલોકમાં શું હોય? ક્યાં ઋષિ હોય? તપસ્વી ઋષિ. પછી મહાલોકમાં મહાઋષિ, તેના ઋષિ. પછી દેવલોકમાં દેવ ઋષિ. દેવ ઋષિ કોણ છે? દેવતાના નારદ મુનિ. આ બધા લોકમાં ઋષિઓ છે બધા. આ 4 કુમાર છે તપલોકમાં રહે. 4 કુમાર મેં જ્યાં વાત કરી તપલોકમાં રહેતા હતા. તો એને બ્રહ્મ ઋષિ બનવા માટે જિજ્ઞાસા કરી કે હું ગમે તે રીતે કાર્ય કરીશ અને બ્રહ્મ પદ પ્રાપ્ત કરીશ. તો એને કઠોર તપસ્યા ચાલુ કરી. કોણે? વિશ્વામિત્રએ. અને વિશ્વામિત્રે કઠોર તપસ્યા ચાલુ કરી તો 20,000 વર્ષ તપસ્યા ચાલુ રહી. કેટલા વર્ષ? 20,000 વર્ષ. 20,000 વર્ષ તપસ્યા કરીને તો ઇન્દ્રને શું થયું? ઈર્ષા થઈ. ઇન્દ્રએ કોને મોકલી? અપ્સરાને મોકલી, મેનકાને. ને મેનકાને મોકલી અને તપસ્યામાં લીન હતા. તો આ કામ કેમાં રહેલો? કામનું સ્થાન શું છે? ભગવી તમારે સમજો છું, આપણે સમજે ને. કામનું સ્થાન ક્યાં છે? ઇન્દ્રિયોમાં. પ્રથમ કેમાં છે? ઇન્દ્રિયોમાં આગળ આવશે. ઇન્દ્રિયો, કામનું સ્થાન ઇન્દ્રિયોમાં રહેલું. તો વિશ્વામિત્ર તપસ્યામાં લીન હોય છે અને મેનકાનો તપસ્યા ભંગ કરવા માટે આવે અને શું કરે છે? નૃત્ય કરે છે. અને એક એની ઇન્દ્રિય ડાયવર્ટ થઈ જાય. છમ છમ પાયલ વાંગે. ક્યાં ગયો અવાજ? કાને ગયો. આ કાન બહુ મહત્વના છે. પ્રભુજી કહે છે આ સૂતા માણસને જગાડી નાખે. જગાડે ને? કોણ જગાડે આપણને? આપણે ગાઢ નિંદ્રમાં સૂતા હોય તો આપણે સવારે શું મૂકીએ છીએ? કાન જગાડે ને, ભાઈ હાલો મંગળામાં જવું છે. કાન જગાડે છે ને.
તો આ કાન દ્વારા વિશ્વામિત્ર ની તપસ્યા ભંગ થઈ ગઈ, અને વિશ્વામિત્રની તપસ્યા ભંગ થવાથી મેનકામાં શું થયું? કામ ઉત્પન્ન થયો અને મોહ ઉત્પન્ન થયો. મોહ ઉત્પન્ન થયો તો એમની સાથે એમને વિશ્વભોગ દ્વારા એક પુત્રીની પ્રાપ્તિ થઈ. એના જીવનકાળ 10 જીવનમાં આવી ગયા, વિચાર કરજો. અને એક પુત્રની પ્રાપ્તિ થઈ, એનું નામ શંકુતલા. પછી એના પુત્ર કોણ છે? જોજો, આ સમજો, આ વિસ્તાર આની બહુ કનેક્ટ કથા છે. વિશ્વામિત્ર ચરિત્ર વાંચો તો ભરત રાજા જે ક્યાં થયું? કુરુવંશ. મહાભારતનું જયારે શરૂઆત થાય ને ક્યાંથી થાય? અહીંથી મહાભારતની શરૂઆત થાય. ભરત અને ભરતના પુત્રો કોઈ રાજગાદી માટે લાયક ન હોય. પછી કોને બેસાડે? શાંતનુ રાજાને બેસાડે. આ ક્યાં મોહમાં પડી ગયા? પછી 20,000 વર્ષ તપસ્યા કરી અને મોહમાં પછી જાગ્યા. ઓહો, હું કેવા માટે પ્રાપ્ત, મેં કેવી તપસ્યા કરી હતી અને હું ક્યાં કામમાં રૂપાંતર દ્વારા ક્યાં મોહમાં પડી ગયું. પછી પાછું શું કર્યું? પછી પાછા જાગી ગયા, ત્યાં તો બહુ ખોટું થયું. પછી પાછા લાગી ગયા, તપસ્યા કરવા લાગી ગયા. અને પછી પાછી તપસ્યા ચાલુ કરી. પાછી તપસ્યા ચાલુ કરી પાછા 20,000 વર્ષ ગયા. કેટલા વર્ષ? 20,000 વર્ષ પાછા ગયા. પાછી ઇન્દ્રે પાછી એક અપ્સરાને મોકલી, રંભાને મોકલી. પાછી રંભાને મોકલી તો પછી આ વખતે ડાયવર્ટ ન થયા. સમજાણું? રંભા નિત્ય કરવા લાગી ને તો ડાયવર્ટ ન થયા. શું થયું? ને શું આવી ગયો? કામ ઉત્પન્ન ન થયો, પણ જાગી ગયા કે ઇન્દ્રે મોકલીને તને ક્રોધ આવી ગયો અને શ્રાપ આપી ગયો. તો શું થઈ ગયું? નષ્ટ થઈ તપસ્યા. કામથી બીજી ક્રોધથી તપસ્યા નષ્ટ થઈ ગઈ. પાછા 20,000 વર્ષ પાછા ફેલ થઈ ગઈ. અને પછી પાછી તપસ્યા ચાલુ કરી. પાછી તપસ્યા ચાલુ કરી પાછા 20,000 વર્ષ તપસ્યા કરી. અને પછી એને બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું. અને વશિષ્ઠ મુનિએ કીધું કે નહીં, તમે બ્રહ્મપદ ને લાયક છો. જોજો, આ કથા તમને સમજાયું ને. અને કેવું થયું? 20,000 વર્ષમાં એનું કાર્ય થઈ જાય એમ હતું ને. 20,000 વર્ષમાં એને બ્રહ્મપદ પ્રાપ્ત થઈ જાય એમ હતું. પણ શું થયું? 60,000 વર્ષ લગી અવધિ વધારે. પ્રભુપાદજી એમ કહેવા માંગે, આ કથા દ્વારા હું તમને એમ સમજાવવા માંગુ છું કે જ્યારે જીવાત્મા ભૌતિક સંપર્કમાં આવે, શુદ્ધ છે. વરસાદનું આપણે ઘણી વાર ઉદાહરણ નથી આપતા, પ્રભુપાદજી સમજાવે. વરસાદનું જળ બહુ નિર્મળ હોય છે, પણ જેવું આ જમીનને સ્પર્શ કરે એટલે એ દૂષિત થઈ જાય છે. અને એનો જે મૂળ સ્વભાવ હોય એ લુપ્ત થઈ જાય છે. નિર્મળ એનો સ્વભાવ લુપ્ત થઈ જાય. એવી રીતે હરેક હૃદયમાં કૃષ્ણ પ્રેમ છે, શુદ્ધ કૃષ્ણ પ્રેમ. ગોપીઓ જેવો કૃષ્ણ પ્રેમ આપણા હૃદયમાં છે. હા, હમણાં હું ગોપીજીનું ચરિત્ર વાંચું છું. ગોપી ગીત પૂરું થયું તો ગોપીઓ કેવો વિલાપ કરે છે ભગવાન માટે, વિલાપ કરે છે. એવો શુદ્ધ પ્રેમ એનો કરે છે. અને ભગવાન આવે છે, ભગવાન એને ગોપી બોલાવે છે, અને ગોપીઓને બી જરાક અહંકાર આવી જાય છે તો શું કરે છે? ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે. ભગવાન એની જે એનો અભિમાન, અહમ, એને નાશ કરવા માંગે. આપણામાં અહમ છે, કામ છે, ક્રોધ છે. આપણા 6 શત્રુ છે. કેટલા શત્રુ છે આપણા? 6. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર્ય. આ આપણા 6 શત્રુઓ છે. તો ભગવાન એને દર્શાવવા, ગોપી શુદ્ધ ભગવાનની ભક્ત હતી, પણ એને દર્શાવવા માટે કે અહંકાર ને ભગવાન ભલે ના આવ અંગતને પ્રિય કમાવો તો પણ. અને ગોપી બધી વિલાપ કરે છે. ગોપીનો અફસોસ થઈ જાય કે કેવું છે ખબર? કૃષ્ણ મારી યારે છે, દુનિયાના સર્વશ્રેષ્ઠ કૃષ્ણ મારી યારે છે, એવો અહમ થઈ ગયો. પણ ગોપીઓ ને ભગવાન તરત અદૃશ્ય થઈ ગયા. અને ગોપી પછી વિલાપ કરે. ગોપી ગીત ગાય છે, આપણે કાર્તિક મહિનામાં ગાય છે ને. તો ગોપી ગીત ગાતા ગાતા વિલાપ કરે છે કે ઝાડવાને પૂછે છે, પશુઓને પૂછે છે, પંખીઓને પૂછે છે, કૃષ્ણ ક્યાં ગયા? તમે કૃષ્ણને જોયા છે? પછી રહેતા રહેતા આપણે જોવે ત્યાં તો કૃષ્ણ ચરણ કમળ દેખાય છે. ઓ, 2 ચરણ કમળ છે. આ બીજા કોણ છે સાથે? આ નક્કી રાધારાણીની સાથે છે. હા, રાધારાણી એની સાથે છે. કેવો વિલાપ કરતી રોવે છે આપ કે રાધા સાથે વિયા ગયા. અને પછી આગળ જતા જોવે છે કે આ 2 કેમ છે? રાધા થાકી ગયા છે અને ભગવાન કૃષ્ણને ઉપાડી લીધા. કેવો જોવો એને વ્યક્ત કરે છે.
અને પછી ભગવાન જોવે છે કે આનો કેવો કૃષ્ણ પ્રેમ, એને અભિવૃદ્ધિ વધારવા માટે, કૃષ્ણ પ્રેમ કરવા માટે, એને જાગૃત કરવા માટે, એની વૃદ્ધિ વધારવા માટે એને પછી શુદ્ધ કરે છે. એટલે ભગવાન કહેવા માંગે છે કે આપણા હતા શુદ્ધ છીએ, પણ આપણે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવવાથી દૂષિત થઈ ગયા છે. આપણો શુદ્ધ કૃષ્ણ પ્રેમ છે, આપણે ભગવાન અંશ છીએ, પણ શું કહેવા માંગે છે, કામ એ છે ક્રોધ એ છે રજો ગુણ સમુદ્ભવા મહાસનો મહાપાપમાં વિધિ એને વરાઈને. આપણે બધા પ્રકૃતિના ગુણ દ્વારા દૂષિત થઈ ગયા છે, સમજાયું? જે દ્વારા આપણે ભૂલી ગયા છીએ, આપણી મૂળ અવસ્થા છે ભૂલાઈ ગઈ, અને આપણે હું સમજીએ છીએ કે ભાઈ હું આઈનો છું. તેથી કામ જીવાત્માનો સૌથી મોટો શત્રુ છે. શું છે? સૌથી મોટો શત્રુ. અને કામને લીધે જ વિશુદ્ધ જીવાત્માને આ સંસારમાં લપેટાયેલા રહેવું પડે છે. પ્રભુપાદજી ભાવાત્મક ચિંતન સમજાવી દીધું, કમ્પ્લીટ વસ્તુ છે. આ કામ આપણને અવધિ વધારે છે. 20,000 વર્ષના 60,000 વર્ષ કેમ નહીં? ક્રોધ તમો ગુણનું પ્રગટીકરણ છે. પ્રકૃતિના આ ગુણો પોતે જ ક્રોધના અન્ય રૂપોમાં પ્રગટ કરે છે. જ્યારે જીવાત્માની ઈચ્છા પૂર્તિ ન થાય એટલે એનું રૂપ શું થાય છે? તમો ગુણમાં પરિવર્તન થઈ જાય છે. જો રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા રજોગુણ તમો ગુણમાં અધપતન થવા ન દેતા તેને સત્વગુણમાં સમુદ્ર કરવામાં આવે તો આધ્યાત્મિક આ શક્તિ દ્વારા ક્રોધમાં પતિત થવામાંથી મનુષ્યને ઉગારી શકાય છે. જો આપણે સત્વગુણમાંથી રજોગુણમાંથી તમોગુણમાં આપણી ચેતનાને ન લેવા દેવી હોય તો શું કરવું પડશે? આપણે ભક્તોના સંપર્કમાં રહેવું પડશે. જ્યાં સત્વગુણમાં કાર્ય થઈ રહેલું છે, ભક્તોનો સંપર્ક કરવો પડશે, તો જ આપણે તમોગુણમાં નહીં આવું આપણે આવી જવું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતાના નિયત વર્ધમાન ચિન્મય આનંદ માટે પોતાના અનેક રૂપે વિસ્તાર કર્યો છે. કોને કર્યો વિસ્તાર? આ ભગવાને. કોને માટે? ભગવાન શું કરે છે? પોતાના આનંદ માટે વિસ્તાર કરે છે. ભગવાનની અભિવૃદ્ધિ કરવા માટે, પોતાના આનંદનો વિસ્તાર કરવા માટે આપણી પ્રગટીકરણ થયું. જોજો, બહુ સમજવાનો વિષય છે. આ શરીર છે ને, શરીર એ ભગવાનમાંથી આવે છે. આ શરીર છે ને એ ભગવાનમાંથી આવે છે. આને કઈ શક્તિ કહેવાય? અપરા. આ શક્તિ કઈ છે? શરીર ઉતરતી કક્ષાની અપરા, બરોબર છે. અને એને ચલાવનાર કોણ છે? જીવ. એ ભગવાનની શક્તિ છે. જીવે ભગવાનની શક્તિ છે, શરીર ભગવાનની શક્તિ છે, બરોબર. અને જીવાત્મા ભગવાનની કઈ શક્તિ છે? પરા, અને તટસ્થ શક્તિ પણ કહી શકાય, બરોબર છે. અને ભૌતિક જગત અને બીજી ભગવાનની ત્રીજી શક્તિ કઈ છે? આહલાદની શક્તિ કઈ ને, અંતરંગ શક્તિ કહેવાય. અંતરંગ શક્તિ. જો જીવ કેવો છે? તટસ્થ, બરોબર છે. એ બહિરંગ શક્તિમાં પણ રહી શકે અને અંતરંગ શક્તિમાં બી રહી શકે. હવે આગળ સમજજો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે નિત્ય વિદ્વાન તન્મય આનંદ માટે અનેક રૂપે વિસ્તાર કર્યો, અને જીવાત્મા તેમના ચિન્મય આનંદના અભિન્ન અંશો છે. તેમને આંશિક રૂપે સ્વતંત્રતા હોય છે, પરંતુ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ દ્વારા જ્યારે તે સેવાભાવનું રૂપાંતર વિષય ભોગમાં વૃત્તિમાં થાય છે, ત્યારે તેને કામના આવેગને વશ થઈ જાય છે. ભગવાને આ ભૌતિક સર્જનની રચના બદ્ધ જીવોને કામની વૃત્તિની પૂર્તિ માટે કરવા કર્યું. શું કર્યું છે? સમજાયું ને? ભાવાર્થમાં સમજાયું? ક્લિયર વસ્તુ છે કે જ્યારે હરેક જીવાત્મા ભગવાનના અંશ છે, બરોબર છે. કોની યારે આપણે હતા? છોકરો કોની યારે હોય? છોકરો કોની યારે હોય? મા બાપ યારે હોય. તો આપણે કોના છોકરા છીએ? કોણ કહે છે? ભગવાન કહે છે. કેમાં કહે છે? 15મા અધ્યાયમાં કહે છે. શું કહે છે? મમે વાન જીવ લોકે જીવ બુદ્ધ સનાતન. બધા છોકરાઓ છે મારા. તો આપણે શું કરવા આવ્યા? આપણે શું કર્યું? આપણે ગુનો કર્યો હોય ને તો જ આવ્યો હોય ને. આપણે ભગવાન શું કાઢી મૂકી? ચાલો આપણે આપણા છોકરા શું કાઢી મૂકી? આપણા 2 છોકરા હોય, બરોબર. મારા 2 છોકરા છે, હે, અને મારા છોકરાએ કીધું અને અમે વિવાહ કરી દીધા, મારે પપ્પા તમારી નથી, તો હું એને બળજબરીથી રાખી શકું નહીં.
ઇન્ડિપેન્ડન્સ. જો આપણે આપણા છોકરાને અહીંયા આપણી ભેગા રાખી ન શકતા હોય તો ભગવાનના આપણે છોકરા છીએ. શું કીધું આપણે શું ઈચ્છા કરી? આપણે ભગવાનની જેમ ભોગવવાની ઈચ્છા કરી. એટલે ભગવાન શું કીધું? સારું. મેં મારા છોકરાને કીધું સારું ભાઈ, બીજો ફ્લેટ લઈ જાઓ, બીજો રૂમ લઈ જાઓ ભાઈ, તું તારું જીવન જીવ, શું કે રે ને. એમ ભગવાને શું કીધું? સારું, તમારા માટે વ્યવસ્થા કરી દો. શું કહ્યું એને? એક આધ્યાત્મિક જગતનો એક ભાગ લીધો ભગવાન. શું કીધું? એને એક જગ્યા પર આવડી દીધું. એને શું કહેવાય? ભૌતિક જગત. સમજાણ? એમાં બધા લોક બનાવ્યા. આ ભૌતિક જગતમાં બધા લોક આવી ગયા. મેં કીધું સ્તનલોક, જનલોક, સત્યલોક, ઓમ ભૂર ભુવ સ્વ, કેટલા લોક છે? 14 લોક. એ ક્યાં આવ્યા છે? 12 લાગશે થોડીક, વાંધો નહીં ને, સમજાઈ જાય તમને. એટલે ક્યાં આવ્યા છે? એ બ્રહ્માની ને ભગવાનની નાડીમાં આવ્યા છે બધા. આપણે આ લોક બધા કેમ આવ્યા છે? આ બધા લોક બ્રહ્મા અને વિષ્ણુની જે નાડી છે ને, નાળ, આ બધા એમાં આવ્યા છે. એની વ્યવસ્થા કરી ભગવાન. બરોબર છે? જેને જ્યાં રહેવું હોય, બરોબર છે. આ વ્યવસ્થા ભગવાને કરી દીધી. હા, તમે તમારી કામની પ્રવૃત્તિઓ કરો અને રજા બજા રહ્યો, શાંતિથી રહ્યો, વાંધો નહીં. હા, મારા છોકરા કીધું ભાઈ રહ્યા, બરોબર તારો. અને વિસ્તાર કર્યો એની માટે. શું કર્યું? વિસ્તાર કર્યો. રહ્યો ભાઈ. ભૌતિક સર્જનના રચનાબદ્ધ જીવોને કામ વૃત્તિની પૂર્તિ કરવા સારું સુવિધા આપવા માટે કરી. અને જીવનમાં જ્યારે લાંબા સમય સુધી કામ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેવાથી પૂરેપૂરો મૂંઝાઈ જાય છે. જોજો. અને જ્યારે હજી આપણને મજા આવે, ભાઈ મજા આવે છે ને ભાઈ, બધાને મજા આવે છે ને? કોને મજા નથી આવતી? બધાને મજા આવે, આનંદ આવે છે ને? હજી તો આપણે આનંદ, એટલે આપણો કોઈ ચાન્સ નથી એની નીકળવાનો. જ્યારે હું કે છે પ્રભુપાદજી, શું કે જ્યારે એ થાકી જાય ને ત્યારે શોધખોળ કરે. આ કામ પ્રવૃત્તિઓમાં રચો પચો રહીને જયારે થાકી જાય ને તો શું કરે? એ શોધવા માંડે. શું કે એને? હું કોણ છું ભાઈ? થાકી જાય ને ત્યારે ગોતે. એવું થાકી ગયો હવે, ત્યારે આપણે થાક્યા નથી ત્યારે રસ્તો ગોતે. પ્રભુપાદજી હું એને કહે છે. અને જીવનમાં જયારે લાંબા સમય સુધી કામ રચ્યો પચ્યો રહે અને રહેવાથી પૂરેપૂરો મૂંઝાઈ જાય ત્યારે તેઓ પોતાની મૂળ સ્વરૂપતા વિશે જિજ્ઞાસા કરવા લાગે. શું કરવા લાગે? જિજ્ઞાસા કરવા માંડે કે હું કોણ છું. આ પહેલો પ્રશ્ન છે મનુષ્ય જીવનનો. અને ભાગવતમનો પહેલો શ્લોક છે, પ્રભુપાદજી થાકે છે ને, અર્થાતો બ્રહ્મ જિજ્ઞાસા. હું કે હું કોણ છું? અને એ કરવા માંડે કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું. ત્યારે બધું ગોતે કે આ મારું ઘર નથી. હજી ત્યારે એ શોધખોળ કરવા માંડે કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું. સમજાણું? ત્યારે એ શોધખોળ કરે, ત્યારે જિજ્ઞાસા કરવા લાગે. આ પરમ તરફની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમાં આ પ્રમાણે આપી છે. સર્વ વસ્તુઓનું ઉદ્ભવ સ્થાન કોણ છે? પરબ્રહ્મ. અને એ જાણી જાય કે ઓ મારો સંબંધ તો ભગવાન સાથે, હું ભગવાનનો અંશ છું. ત્યારે એ ભગવાનના સંપર્કમાં આવે. પછી શું કરવા મળે? પછી ભગવાન કે 4 પ્રકારના વ્યક્તિ મારી પાસે આવે. કોઈક માંગવા માટે જાય, ભલે માંગવા, ધ્રુવ મહારાજ માંગવા માટે જ ગયા હતા, સમજાણું? અને કોઈક દુઃખી હોય જ જાય. દુઃખી અર્થાત જિજ્ઞાસુ જ્ઞાની, 4 પ્રકારના વ્યક્તિ મારી પાસે આવે. કોઈ દુઃખમાં જાય, કોઈ જિજ્ઞાસા કરીને જાય હું કોણ છું, અને કોઈક આપ લે માટે. અને ચોથો કોણ છે? સર્વશ્રેષ્ઠ મારું કર્તવ્ય છે જ્ઞાની, હું ભગવાનનો અંશ છું, મારી ભગવાનની સેવા કરવી. 4 પ્રકારના વ્યક્તિ મારી પાસે આવે. અને ત્યારે શું થાય? ભગવાન એને બધું આપે વસ્તુ કે મને એની પ્રોમિસ કર્યો છે ભગવાને, મને આપો. ધ્રુવ મહારાજે કીધું મને આપો, હું એ માટે આવ્યો છું. એટલે જ જયારે ભગવાન પ્રગટ થયા ને અને આમે તો આરામ કેવી, હું કેવી અભિલાષા લે, મારે રાજપાટ જોતું હતું. ઓ ભગવાન કેવું બધું મળે, બધી કેવું થઈ જાય, ઈચ્છા શૂન્ય થઈ જાય. ભગવાન જયારે મળે ને ત્યારે બધી ઈચ્છા શૂન્ય થઈ જાય. હા, અન્ય અભિલાષિત શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃત્તિ આનુકૂલ્ય કૃષ્ણ અનુસરણમ ભક્તિ ઉત્તમા. ભક્તિ ભલે ભગવાન માટે માંગવા જાવ તો ભગવાન માટે પાસે જ જાઓ, એવું નહીં. ભગવાન પાસે જ જાઓ, ભગવાન તમને આપશે. ભગવાન કોઈની નિરાશ નહીં કરે. એના કારણે તમારી ઈચ્છા પ્રમાણે ઈ યથા મામ પ્રપદ્યંતિ, તમારી જેવી ઈચ્છા હોય ને એમ ભગવાન તમને આપશે. તમારી ઈચ્છા નિશ્ચિત છે, તમને નિશ્ચિત વાળા ગુરુ મોકલશે, ડોમી ગુરુ મોકલશે. નહીં મારે ભગવાનની પાસે જ જવું છે તો તમને ભગવાન કેવી આપશે? આ મૂળ રૂપે ભગવતા આપશે, સાચા ગુરુને મોકલશે. હા,
અને તમને ચર્મચક્ષુ આપશે, ખોલશે કે ત્યાં સાચા ગુરુ છે, તમે એને ચરણે જાઓ. ત્યારે આપણે ચર્મચક્ષુ ખુલશે અને ત્યારે આપણે ભગવાનના સંપર્કમાં આવશું અને સાચો મંત્ર આપશે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ મંત્ર લ્યો, ઢોંગી ગુરુ, આ મંત્ર લ્યો, તમારું બધું સારું થઈ જાય. એવું નહીં, હે ભગવાન, હું જન્મ મૃત્યુમાં પડી ગયેલો છું, હે રાધા રાણી, હે કૃષ્ણ, મને આમાંથી કાઢો. આ મંત્ર મળશે તમને. અને આપણે બહુ પુણ્ય કર્યા છે, બહુ નામ જન્મ નામ અંતે આપણે બહુ પુણ્ય કર્મ કર્યા છે, ત્યારે આપણે બેઠા છીએ. ધ્યાન રાખજો, આ સામાન્ય વસ્તુ નથી, આ સામાન્ય મુમેન્ટ નથી, આ કૃષ્ણ ભાવના છે. પ્રભુપાદજી બહુ રોઈ રેડી છે, એક એક બોલ રેડી છે પ્રભુપાદજી. હા, પોતાના છોકરાઓ છોડી દીધા છે, પોતાની પત્ની છોડી દીધી છે. આ ભાગવત ગીતા લખી, સાચો કૃષ્ણ પ્રેમ આપવા માટે. એટલે અમે આપણે છે ને પ્રયાસ કરી છીએ, આપણે પ્રયાસ કરી છે ને, હે એ ભાઈ રથયાત્રા ભાઈ લ્યો, એ જો કેમ આ એક વાંચી લે ને તો પોતાનું સાચું ઘર એને મળી જાય. શું મળી જાય? સાચું ઘર એને મળી જાય. હા, પોતાના સાચા ઘરે જાય, આ સાચો આશીર્વાદ મળશે એને, સમજા? અને સાચો એને પુરસ્કાર મળે, ભગવાનનો કૃષ્ણ પ્રેમ મળે. એટલે ભગવાન શું કહેવા માંગે છે કે તમે ક્રોધ આવે, કામ આવે, એને પણ શું કરો? તમે ભગવાનની સેવામાં લગાડો. મને ક્રોધ આવી જાય પણ શું કરવું? પ્રયત્ન કરીએ આપણે ક્રોધને ભગવાનની સેવામાં લગાડવાનો પ્રયત્ન કરીએ. હનુમાનજીને ક્રોધ આવી ગયો, ઓહો, બહુ જ આયસ ચડી ગયા, ત્યાં મારી નાખવા એને રાવણ. જોયું ને બધું દ્રશ્ય, સીતા માતાને બધા એને જે શું હતી, બધી રાક્ષસની હતી ને, ભાલા કૂતાડે, ભાઈ મને જ આમ કર. રામાયણમાં કહે ને, કેવાય રોગ જોતા, રોગ કેવો, રોગ કેવો ફોટામાં જોયો ને, કે કોઈકની આંખ આમ હોય ને કોઈકનો હાથ આમ હોય ને, કેવી રાક્ષસ, બહુ ભયાનક રૂપ હોય રાક્ષસનું. અને બીવરાવે સીતા માતાને. હનુમાનજીને ક્રોધ આવી જાય, એકને લાફો મારી દે, ખબર છે ને, રાક્ષસની ગળો લાફો મારે, હરે કૃષ્ણ. તો એ ક્રોધને ભગવાનની સેવામાં એને અનુરૂપ કર્યો હનુમાનજી. ને પછી મગજ ગયો ને તેને શું કર્યું? ત્યારે સોને લંકાને બાળી નાખી, ભસ્મ કરી નાખ્યા, રાગ કરી નાખી. ક્રોધમાં એને ભગવાનની સેવામાં લગાડી દીધો. તો ક્રોધને ભગવાનની સેવામાં લગાડવાથી આપણો ક્રોધ છે ને જાય ને, એવું નહીં, ક્રોધ નહીં જાય. આપણે ક્રોધને ડાયવર્ટ કરવાનું શીખવાનું છે. આપણે પ્રયત્ન કરી શકીએ, શીખી છે ને, ભક્તિ શીખી છે કે જે દ્વારા આપણે આ ક્રોધને, કામને આપણે ભગવાનની સેવામાં લગાડી શકીએ. તો જે દ્વારા આપણે જે સાચો પ્રેમ છે ને એ ઉદય થાય. સાચો કૃષ્ણ પ્રેમ આપણા હૃદયમાં છે જ, આપણા હૃદયમાં આપણે ભૂલી ગયા છીએ. પરંતુ સત્વ ગુણમાં રહેવું પડશે. જોજો રૂપાજી એવું મુખ્ય વિશે સમજાવે કે તમારે પતન થવા દેવું હોય ને તો આપણે સત્વ ગુણમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્વ ગુણમાં રહેવા માટે આપણે શું કરવું પડશે? સંસાર દાવા નરલીલોક ત્રાનાય કારુણ્ય જનાગનત્વમ. આ સંસાર દાવા નળ છે, રોજ ગાવું જોશે. સંસાર કેવો છે? દાવા નળ છે. રોજ મંગળ આરતી કરવી પડશે, સારા જપ કરવા પડશે. હા, સારા જપ. તો આપણે હૃદયમાં કેવું થાય? સત્વગુણમાં રહેવું. અને સત્વગુણમાં જ્ઞાન થાય તો આપણને સમજાય. નકર કોઈ ચાન્સ નથી. આપણે ઘણા પ્રભુપાદ 10,000 શિષ્યો હતા. હા, બહુ આવી છે, આ હોલ ભરાઈ ગયો એટલા બધા. પછી ધીરે 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 માયાના આવરણમાં બધા ચાલ્યા ગયા. મોટા મોટા સંતો, હા, પ્રભુપાદ સાથે જય પ્રભુપાદ, જય પ્રભુપાદ, આગળ પાછળ પ્રભુપાદની સાથે રહેતા હતા. અત્યારે દેખાય છે એટલા લોકો, સંન્યાસી લોકો પ્રભુપાદ યાર રહેતા હતા. તો આપણે બહુ મહેનતથી આપણે કૃષ્ણ પ્રેમ માટે પ્રયત્ન કરી છે, ભક્તિ મળી છે, તો આપણે આને બહુ ગંભીરતાથી લેવી જોઈએ, ભક્તોનો સંગ કરવો જોઈએ. તો આપણે બહુ ભૂલ થઈ જાય. બહુ એક નાનકડી વાત કહી દઉં. પ્રભુજી કે આ વખતે કીધું હતું કે પ્રભુજી કે જગન્નાથ વિશે તમને સમજાવશે, એક વાત કહેશે. તો બધા ભક્તો બહુ સારી સેવા કરી રથયાત્રામાં. બધા ભક્તો પુસ્તક વિતરણ કર્યું, બધા ભક્તો રથયાત્રામાં જોડાયા. ભગવાન જગન્નાથ બહુ દયાળુ છે. સૌથી વધારે દયાળુ હોય તો ભગવાન જગન્નાથ છે. પોતાના કેવા રૂપમાં આવ્યા ધરતી પર, તો બી નિરાશ નહીં થવા દીધા. ભગવાનનું આ રૂપ છે ને બહુ કળિયુગ માટે, આપણા જીવો માટે, આપણે માટે છે. હા, બધાની બહુ સરસ હોય. હો, રામની બહુ સરસ છે, ભગવાન રામની, કૃષ્ણની બહુ સરસ છે, જગન્નાથની બહુ સરસ નથી. ઇસ્કોનમાં કેટલા બધા તહેવાર આવે, કેટલા ફેસ્ટિવલ આવે ને, જોઈ ને દર મહિને ફેસ્ટિવલ આવે ને, બધા ક્યાંક ને ક્યાંક કે આ વસ્તુ કરો, આ કરો. હે, જગન્નાથ ભગવાન ક્યાંય કે નહીં. જો જન્માષ્ટમી આવે ને તો ઉપવાસ કરવાનો, રાતના 12 વાગ્યા ઉપવાસ કરવાનો. હે, રામચંદ્ર ભગવાન તો ઉપવાસ કરવાનો, ભગવાન વામન પ્રગટ થાય તો ઉપવાસ કરવાનો, નરસિંહ ભગવાન આવે તો ઉપવાસ કરવાનો.
થાય ને? ભગવાન જગન્નાથ આવ્યા કોઈ ઉપવાસ કરવાનો? કોઈ વસ્તુ ઉપવાસ નહીં, ખાઓ. આ એક જ એવો ફેસ્ટિવલ છે, તહેવાર છે, એનું કહેવાનું આનંદ જ કરવાનો છે, નાચવાનું, કૂદવાનું, જય જગન્નાથ જય જગન્નાથ. જેને મળો જો પ્રસાદ, જેને મળો જો પ્રસાદ, જો રથ ખેંચો, તો આનંદમય. ભગવાન જગન્નાથ એવા છે. તો જ્યારે ભગવાન જગન્નાથનું પ્રાગટ્ય થયું અને ઇન્દ્રધનુષ મહારાજે ભગવાનની સ્થાપના કરી જગન્નાથપુરીમાં, તો ભગવાન જગન્નાથ બહુ પ્રસન્ન થઈ ગયા. હું એમાં જગન્નાથ આ રથયાત્રા કરાવી મહારાજનું લેક્ચર સાંભળ્યું હતું મહારાજ. તો જગન્નાથ ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા. ઇન્દ્રધનુષ મહારાજને કહી તમે માંગો, કંઈક માંગો, કે મને 3 વરદાન આપો ભગવાન, તમે જે ઈચ્છા હોય મને 3 વરદાન આપો. હા કે માગી. તો ઇન્દ્રધનુષ મહારાજ કહે છે કે મને પહેલું વરદાન આપો કે મારે કોઈ સંતાન ન થાય. વિચાર કરો, આપણે બધા શું કરીએ? હે, મારી ઘરે પુત્રની પ્રાપ્તિ થાય. જોઈ છે ને, ઘણા ભક્ત કપલ આવે છે આપણે જોઈ મંદિરે, હે ભક્તિમાં લાગે છે, તો શું કહે મને કે મારી ઘરે કોઈ સંતાન નથી, મને સંતાનની પ્રાપ્તિ થાય. તો ઇન્દ્રધનુષ મહારાજે શું કીધું? મને કોઈ સંતાન ન જોયું, મને એવું વરદાન આપો કે મારે ઘરે કોઈ સંતાન ન થાય. ભગવાન કે તથાસ્તુ. અને બીજું વરદાન આપો કે ભગવાન તમે છે ને ખાધા રાખો, તમે એટલું જયમાં કરો. આ તમે બેઠા છો ને એટલું જયમાં કરો. ભગવાન જગન્નાથ કે સારું તથાસ્તુ. ભગવાન જગન્નાથ છે ને એટલું ખાધા જ રાખે. ભગવાન નકરા ભોગ જ લાગે જગન્નાથપુરી. કેમ? અને ભગવાનનો પ્રસાદનો બજાર ભરાય. કેમ? લોકો જે આવે ને એને પ્રસાદની કૃપા મળે, જે આવે ને પ્રસાદની. જો જગન્નાથપુરીમાં કોઈ જાય ને તો કોઈ અપરાધ નથી, ખાલી એક જ અપરાધ. ને તમે 11 ન રહ્યો ને તો જ અપરાધ નહીં. પણ તમે એક જ વસ્તુ કરશો ને ત્યાં, જો ભગવાનનો પ્રસાદ તમે હેઠો મૂક્યો ને અદાન કીધો ને તો ભગવાન અપરાધ લાગશે, તો ભગવાનનો અપરાધ લાગે. હા, ને પ્રસાદનો અપરાધ કરવાથી મોટો મોટો અપરાધ છે. હા, તમે જેવો પણ પ્રસાદ ખાઈ લેવાનો. અને ત્રીજું વરદાન માંગ્યું કે ભગવાન તમે લોકોને દર્શન અહીંયા આપ્યા છો, તમે લોકોને અહીંયા જે આવે દર્શન આપ્યા છો. ભગવાન જગન્નાથ ઉતા જ નથી. તમે રાતના 11 વાગે આપણે કેટલા વાગે દર્શન કર્યા હતા? 12 વાગે. વિચાર કરો, 12 વાગે. હે, ભગવાન ઉતા જ નથી. બધા જે જયારે આવો ને ત્યારે મંદિર ખુલ્લું જ હોય, 2-3 કલાક બંધ રહેતું હોય છે સવારે મંગળ આરતી કરવા માટે. વિચાર કરો, ભગવાન દર્શન આપ્યા છે. આ 3 વરદાન ઇન્દ્રધનુષ મહારાજે માંગ્યા અને ભગવાને એમને આપ્યા. પરંતુ ઇન્દ્રધનુષ મહારાજના પત્ની હતા ને, એમનું નામ છે ગુંડીચા. એ બહુ દુઃખી થઈ ગયા. જે ઇન્દ્રધનુષ મહારાજે વરદાન માંગ્યું ને કે મારે કોઈ સંતાન ન થતી, માતા બહુ દુઃખી થઈ ગયા. મારી ઘરે તમે એવું વરદાન માંગ્યું. તો ભગવાને કીધું હે માતા, તમે મોટી ઉંમરના છો, તમે મારા માસી સમાન છો. શું કીધું? તમે મારા માસી સમાન છો. માસી છે ને માં જેવા કહેવાય. આપણે નથી કહેતા ગુજરાતી કે મરજો માં ને જીવજો માસી, આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં ગાવાતમાં. તમે મારા માસી જેવા છો. તો હું તમને વચન આપું છું કે વર્ષમાં તમારી ઘરે હું 7 દિવસ રહીશ. શું કહે છે? વર્ષમાં 7 દિવસ હું તમારી ઘરે રહીશ. એટલે ભગવાન 7 દિવસ એની ઘરે રહીશ. કોની ઘરે? ગુંડીચા ઘરે. આપણે જાય છે ને 3 કિલોમીટર દૂર જ્યાં ગુંડીચા મંદિર છે, જ્યાં ભગવાનનું માતાનું ઘર છે, ત્યાં વર્ષમાં એકવાર ભગવાન રથ રૂપે બહાર નીકળે. અને બીજું કારણ એ છે બહાર નીકળવાનું કે આ જે પતિત જીવો છે, જે લોકો હિન્દુ નથી, જે મુસલમાન છે, જે અલગ હિન્દુઓથી અલગ છે, જે બધા શું કહેવાય પ્રભુ, તે એને મંદિરમાં એન્ટ્રી નથી. આવા ગુરુ મહારાજ ઇન્દિરા ગાંધીને એન્ટ્રી એને નહોતા કરવા દીધા, ઇન્દિરા ગાંધીને. તો આવા જીવા લોકો માટે જયારે ભગવાન આના માધ્યમથી શું કરે? ભગવાન બહાર આવે, બહાર, કે જે લોકો ભગવાનના દર્શન કરી શકે અને લોકોનું ઉદ્ધાર થાય. આ જગન્નાથ છે. કોણ છે? જગન્નાથ. તમે એકવાર ટેસ્ટ કરજો. તમે એકવાર જગન્નાથને, જેવા જગન્નાથ આમ છે ને એવી તમે ભગવાન આમ માંગજો. એકવાર તમારે માંગવાની ઈચ્છા હોય તો જગન્નાથ માંગી દો. હા, તમારી ઈચ્છા પૂરી કરશે. આ જગન્નાથ જેવા દયાળુ છે. ભગવાનનું કેવું સ્વરૂપ છે, દિવ્યમય સ્વરૂપ. તો આ ભગવાન કળિયુગના પતિત એક રૂપ છે. આ ભગવાનનું ધામ છે ને, જગન્નાથપુરીનું ધામ છે, કળિયુગનું ધામ છે. આ ભગવાન જગન્નાથની કૃપા છે. તો બધા ભક્તો ભગવાન જગન્નાથની સેવા કરી, બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન જગન્નાથની કૃપા બધાને મળશે. હા, ભગવાન જો કહે છે ભગવંતામાં, સ્વલ્પમસ્ત ધર્મસ્ય પ્રાયતો મહતો ભયા. જે મારી નાનકડી એક સેવા કરી છે ને, એને મોટા મોટા ભયમાંથી ઉતારી.
ઉદ્ધાર કરીશ. તો આપણા સૌનો ઉદ્ધાર થશે, ભગવાન જગન્નાથ આપણી સૌની રક્ષા કરશે. કહેવાનું બહુ છે, આવતી વખતે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન છે? હવે એક નવું શરૂ થશે આપણે